વૈષ્ણવી જીવન જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે સવારે ઉઠીએ ત્યારથી પાછા સૂઈએ ત્યાર સુધી આખા દિવસ સેવાનો આનંદ રહેવો જરૂરી છે. સવારે ઉઠીને ઠાકોરજીની સેવામાં ગયા, સેવા અડધો કલાક કરી, કલાક કરી, 1.5 કલાક કરી, જે પણ સેવાનું આપણા ઘરે મર્યાદા હોય એ કાલમાં આપણે સેવા કરી અને સેવા જેમ પૂરી થાય છે, આપણે સેવા કરતા હોઈએ અને પરિવારમાંથી કોઈ બોલાવે કે ચાલ આપણે જવું છે, આપણે સહજતાથી કહી દઈએ હું સેવા પતાવીને આવું છું. આપણે સેવાને પણ પતાવી દઈએ છીએ. આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં દરેક સેવા પાછળનો શબ્દનો ભાવ છે, ટર્મિનોલોજી છે. આપણે કહીએ સેવા પહોંચીને આવું છું, તો આખા દિવસ એ સેવાનો આનંદ રહેવો જરૂરી છે. એટલા જ માટે આપણા ત્યાં જ્યારે ઠાકોરજી જગાડીએ, સ્નાન કરાવીએ, ભોગ ધરાવીએ, શૃંગાર કરીએ, ઠાકોરજી પાછા પહોંચી જાય. એટલા જ માટે પિતૃચરણ અમને આજ્ઞા કરી કે અવસરે સેવનમ અનવસરે સ્મરણમ, કે જ્યારે અવસર કાલ છે ત્યારે તો સેવા કરીએ છીએ, પણ જ્યાં સેવા નથી કરી શકતા એવા સમય શું કરવું? એવા સમય સ્મરણ કરવું. આજે મારા ઠાકોરજી કેમ દેખાતા, આજે કેમ આ શૃંગાર ધરીને આજે બિરાજતા, કેટલી સુંદર, એ સ્મરણ આખા દિવસ રહેવું જરૂરી છે. ઠાકોરજીને પઢાવીએ એના પછી એ સ્મરણ અવિરત આપણા મનમાં ચાલે, એ સેવાનું સ્મરણ અવિરત ચાલે કે ક્યારે આ દિવસ જાય અને કાલે ફરીવાર પાછું પ્રભુની સેવા ક્યારે આ જીવ કરી શકે. સ્મરણ સતત થવું જરૂરી છે. એ જ ભાવથી જ્યારે પ્રભુમાં ચિત્ત પરોવેલું રહે જીવનું, એ ખૂબ જરૂરી છે. અને કયા પ્રકારથી? અથવા કૃત વાગ દ્વારે વંશેસ્મિન પૂર્વ સૂર્યભિ મનોવજ્ર સમુત્કરણે સૂત્રસ્ય વાસ્તિમે ગતિ. તો ગતિ કેવી હોવી જોઈએ? તો કહે છે સૂત્રસ્ય વાસ્તિમે ગતિ. જેમ 100 હોય અને 100માં દોરો પીરવવો હોય ત્યારે ધ્યાન કેવું કેન્દ્રિત કરીને અને પછી 100માં દોરો નાખીએ છીએ કે ક્ષણભર માટે પણ ધ્યાન જાય તો દોરો બહાર નીકળી જાય. સેવા કરતા સમયે પણ ધ્યાન હોવું જરૂરી છે. દરેક સેવા ક્રમમાં, નાની નાની સેવા ક્રમમાં આપણું પૂર્ણ ધ્યાન એ સમયે ત્યાં હોવું જરૂરી છે. ઠાકોરજીને જગાડ્યા છે, ધ્યાન નથી, અને ઠાકોરજીને જગાડીને હાથમાં પધરાવ્યા અને મન ક્યાં બીજી જગ્યાએ આપણે જોઈએ છે પધરાવ્યું, એવું નહીં. પહેલાં ઠાકોરજી પધરાવતા પહેલાં ગાદી પર હાથ ફેરવ્યો કે કંઈક ખૂંચે એવી વસ્તુ તો નથી બિરાજતી. કંઈક ભોગ પધરાવીએ છીએ, હમણાં જ જેમ ખીર ગરમ લાગી ઠાકોરજીને, તો એમ પહેલાં આપણે જોઈ લઈએ કંઈક ગરમ તો નથી, કંઈક વધારે ઠંડુ તો નથી કે જેનાથી ઠાકોરજીને પરિશ્રમ થાય. તો જ્યારે એ મંદ ગતિ, મન પરોવેલું રહેશે ત્યારે આ નાની નાની સેવા બાબતને પણ આપણે નિત્ય ધ્યાન રાખીને એક ક્રમ કરવાનો જરૂરી છે. સેવા પ્રારંભ કરીએ છીએ. આજના સમયમાં ઘણીવાર શું થાય છે, સેવા જ્યારે આપણે કરીએ છીએ તો મન છે આપણું બહુ ચંચલ મન છે, એ મન તરત ભટકી જાય છે. શિબિર ચાલી રહી છે, કોઈનો ફોન આવ્યો, શિબિરમાંથી તરત મન ભટક્યું અને જેનો ફોન આવે છે તરત ધ્યાન ત્યાં જતું રહ્યું. ઠાકોરજીની સેવા કરીએ છીએ, ઠાકોરજીને સ્નાન ચોકી પર પધરાયા અને યાદ આવ્યું કે ગેસ પર કંઈ મૂક્યું છે, તરત ઠાકોરજી તો સ્નાન ચોકી પર બિરાજે છે, આપણે તરત ગેસના ત્યાં સામગ્રી જોવા જતા રહ્યા. એવું નહીં, પૂર્ણ ધ્યાન સેવામાં હોવું જરૂરી છે. કીર્તન સાહિત્યમાં આપણે ગઈએ છીએ, મેરો મન અનંત કહાં સુખ પાવે, જૈસે ઉડી જહાજ કો પંછી પુની જહાજ પે આવે, મેરો મન અનંત કહાં સુખ પાવે. આપણું જે મન છે એ મન કેવું છે, એને ક્યારે પણ ક્ષણભર માટે પણ સુખ નથી મળતું. અનંત કહાં સુખ પાવે, જૈસે ઉડી જહાજ કો પંછી. સમુદ્રમાં એક જહાજ જઈ રહ્યો છે અને જહાજ પર પક્ષી બેસેલો છે. થોડું જહાજ સમુદ્રમાં જાય છે અને પક્ષી કિનારા તરફ ઉડીને જાય છે, એને ક્યાંય કિનારો નથી દેખાતો, પાછો આવીને ક્યાં કરે છે? જહાજ પર બેસી જાય છે. આપણું મન પણ એવું છે. પ્રભુ સેવા કરીએ છીએ, સેવા કરતાં કરતાં કોઈનો ફોન આવ્યો, કોઈએ બોલાવ્યું, ઘરની ઘંટી વાગી, સિરિયલનો ટાઈમ થઈ ગયો, ઘડિયાળ જોઈ,
બધી જ જગ્યાએ મન ટ્રાવેલ કરી જાય છે. અને ટ્રાવેલ કરીને ફરીવાર જ્યારે ધ્યાન આવે કે આપણે ક્યાં છે, શું કરીએ છીએ, તો આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, મન આવીને પાછું ત્યાં લાગી જાય છે. તો મેરો મન અનંત કहाँ સુખ પાવે, જૈસે ઉડી જહાજ કો પંછી પુની જહાજ पे આવે, મેરો મન અનંત કहाँ સુખ પાવે. તો ગતિ કેવી હોવી જરૂરી છે? તો ધ્યાન પૂર્ણ સેવામાં લાગે એ જરૂરી છે. એ જ પ્રકારથી જ્યારે સેવા શું છે, કોઈક આપનો મિત્ર હોય, એ મિત્રને ગમતું હોય એ વસ્તુ આપ કરો તો એને આનંદ આવે. તો સેવા શું છે? સેવા આપણું પ્રેમ દેખાડવાનું એક સાધન છે કે પ્રભુને આપણે કયા પ્રકારથી આપણું પ્રેમ દેખાઈ શકાય. તો સેવાના માધ્યમથી આપણી જે ભાવના છે, આપણું જે પ્રેમ છે, એ પ્રભુને આપણે દેખાડી શકાય છે. એક માધ્યમ છે કે જેનાથી સેવાના માધ્યમથી પ્રભુને આપણે આપણી ભાવનાઓ વ્યક્ત કરી શકાય છે. અને જ્યારે આપણે આપણી ભાવનાઓ વ્યક્ત કરીએ છીએ, વિશેષ કરીને જે પ્રકારથી સહજતાથી આપણે ક્યાંક ક્યારે જવું હોય, આપણે વિચાર કરીએ કે ઠાકોરજી ક્યાં પધરાઈશું, આપણે વિચાર કરીએ ઠાકોરજીની સેવા કયા પ્રકારથી કરીશું, 2 દિવસ માટે બહાર જવું છે, અને ઘણીવાર સહજતાથી આપણે કોઈ વૈષ્ણવના ત્યાં પધરાવી દઈએ છીએ. પણ જ્યારે વૈષ્ણવના ત્યાં પધરાવીએ છીએ, આપણે તો બહાર જતા રહ્યા પછી કેટલી વખત આપણાને ઠાકોરજીનું સ્મરણ થાય છે. આપણું નાનું બાળક હોય અને બાજુવાળાના ઘરે જમવા ગયું હોય, રમતા રમતા ત્યાં જતું રહ્યું હોય, અથવા તો આપણે બહારગામ ગયા હોઈએ અને આપણા કોઈ રિલેટિવના ત્યાં આપણો બાળક હોય, આપણે સમય સમય પર ફોન કરીને પૂછતા હોઈએ છીએ કે જમ્યું કે નહીં, દવા લીધી કે નહીં, સ્કૂલ ગયો કે નહીં. સતત કોન્સન્ટ્રેશન, આપણું ધન, આપણું માઇન્ડ ત્યાં જ લાગેલું હોય છે, મારો બાળક શું કરતો હશે. તો જ્યારે ઘરથી દૂર ક્ષણભર માટે પણ, ભલે એ જ શહેર હોય, એ જ ગામ હોય, કલાક માટે પણ ઘરથી દૂર જઈએ અને સેવાક્રમ જો ઘરે ચાલતું હોય તો સતત મનમાં એ જ સમયે ઠાકોરજી શું કરતા હશે, ઠાકોરજીએ અમને આ આરોગ્યું કે નહીં, ઠાકોરજીનું આ સેવાક્રમ થયું કે નહીં, એ સતત ચિંતન ચાલવું જરૂરી છે. ઠાકોરજી આપણા ત્યાં એક બાલ સ્વરૂપે, યશોદોત્સંગ લાલિત સ્વરૂપે જ્યારે પધારે છે, બિરાજે છે, ત્યારે સતત પ્રતિક્ષણ એ લીલાનું સ્મરણ, એ સેવાક્રમનું સ્મરણ, ચિંતન સતત થવું જરૂરી છે. સૌથી પહેલી વસ્તુ કે આ સંસારમાં હજારો જીવ છે, લાખો જીવ છે, કરોડો જીવ છે, એમાંથી આપણું સિલેક્શન થયું છે. શ્રી મહાપ્રભુજીએ આપણા અંદર કઈ દૈવી તત્વ જોયું છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. તો જે દેવી જીવ હતા કે જેના હૃદયમાં, જેમના મન મસ્તિષ્કમાં ઠાકોરજી પ્રત્યે પ્રેમ હતું, આસક્તિ હતી, એ બધા એક માર્ગમાં જોડાયા છે. બ્રહ્મ સંબંધ દ્વારા પછી આપણાને અધિકાર પ્રાપ્ત થયો છે. પહેલાના સમયમાં જે સેવા કરતા અને કરવાના હતા એમને જ બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રદાન કરતા, કે જે નિશ્ચિત હતું કે જે સેવા કરશે જ. એટલા જ માટે 2 દીક્ષા છે, એક નામ નિવેદન છે અને એક આત્મ નિવેદન. તો બ્રહ્મ સંબંધ દીક્ષા ત્યારે જ પ્રદાન કરતા કે જ્યારે એ સામર્થ્યવાન વૈષ્ણવ બનતો કે આ સેવા કરવા યોગ્ય છે, અને પછી સેવા પધરાવતા અને પછી માર્ગ બતાવતા. તો આપણે કોની સેવા કરીએ છીએ? તો બાલ સ્વરૂપ શ્રી કૃષ્ણની સેવા કરીએ છીએ. અને કેવા કૃષ્ણ? ઘરમાં 4 જણા રહેતા હોય અને ઠાકોરજી ઘરે પધાર્યા હોય તો ઘરમાં 4 નહીં પણ 5 વ્યક્તિઓ રહે છે. ઘરમાં 2 વ્યક્તિ રહેતા હોય અને ઠાકોરજી પધારે તો 2 નહીં 3 વ્યક્તિ ઘરમાં રહે છે. એક પરિવારનો અંગ બનીને ઠાકોરજી આપણા ત્યાં ઘરે પધારે છે. અને જ્યારે પરિવારનો અંગ બનીને આપણા ઘરે પધારે છે ત્યારે મહાત્મ્યનું જ્ઞાન હોવું જરૂરી છે કે કોણ આપણા ઘરે પધાર્યું છે. તો આપણા ઘરે જગતનો નાથ પધાર્યો છે, જે આ સૃષ્ટિનો રચયિતા છે, જે સવાર પાડે છે, જે સૂર્યાસ્ત કરે છે, જે વૃક્ષોને પલ્લવિત કરે છે, એ જગતનો નાથ આજે મારા ઘરે પધાર્યો છે.
અને એ જગતનો નાથ જે વિશ્વને જગાડે છે એને જગાડવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. હું પણ ઘરે રહી એ જગતના નાથને જગાડી શકું છું, એવો સૌભાગ્ય મને પ્રાપ્ત થયો છે. તો કોની સેવા કરીએ છીએ? તો એ બાલ સ્વરૂપ શ્રી કૃષ્ણની સેવા કરીએ છીએ. જે જગતને જગાડનાર છે એને આપણે જગાડવાનો અવસર પ્રાપ્ત થયો છે. જે જગતને પોષણ આપે છે એને અરોગાવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે.